પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે બધાને મુખપાઠની આજ્ઞા કરી કે આ સત્સંગ દીક્ષા ગ્રંથ જે એમણે સ્વયં લખ્યો છે, સમગ્ર શાસ્ત્રના સાર રૂપે બધી વાતો લખી છે. અને આ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠથી અક્ષરધામની પ્રાપ્તિ થશે એવા બહુ જ રૂડા આશીર્વાદ આપણને આપ્યા છે. એક સામાન્ય જીવ છે એ અક્ષર મુક્તની કોટીમાં પહોંચી જાય એટલી તાકાત સત્પુરુષના રાજીપામાં છે. એ એમણે ખુલ્લા મેદાનમાં મૂકી દીધો. બહુ જ નાની સાઇઝમાં મોટી વાત મૂકી દીધી કે આ સત્સંગ દીક્ષા ગ્રંથનો તમે મુખપાઠ કરો અને તમારા બાળકોને કરાવો એટલે તમને મહારાજ અક્ષરધામ ભેટ આપશે. અલ્પ પ્રયત્ન મહત ફળ. અને બીજો મુદ્દો શું સમજવાનો કે ફળ આપનાર વ્યક્તિ પ્રત્યક્ષ અને પ્રગટ છે, એમનો રાજીપો એ ફળ છે.